નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આંકડાશાસ્ત્ર ધોરણ 11 પ્રકરણ 8 વિધેય. આજના વિડીયોમાં આપણે વિધેય એટલે શું, પ્રદેશ, સપ્રદેશ, વિસ્તાર, વિધેયના સંકેતો. વિધેયના 3 પ્રકાર છે, એક વિધેય, અનેક વિધેય અને અચળ વિધેય. પછી વિધેયની સમાનતા અને વાસ્તવિક વિધેય, આ ટોપિકની વાત કરવાની છે. આપણે ગણના સિદ્ધાંતનો અભ્યાસ કરીએ દરમિયાન બે જુદા જુદા ગણોના ઘટકો વચ્ચે સંબંધ હોઈ શકે. આવા સંબંધોનું અમુક સંબંધ પરિણામે વિધેય કહેશું. આ સમજવા માટે કેટલીક નીચે મુજબની આપણે આકૃતિઓ જોઈએ. જો આકૃતિ એ અને આકૃતિ બી, તો કે 2 પછી 5 છે, 1 પછી 5 છે, 2 પછી 6 છે, 3 પછી 7 છે, 4 પછી 8 છે. તો એની આકૃતિ જોઈજો. આકૃતિ 1માં એના ઘટકો 1, 2, 3, 4 અને બીના ઘટકોમાં 4 ઉમેરતા ગણ બીના ઘટકો 5, 6, 7, 8 મળે છે. આમ ગણ એ અને બીના ઘટકો વચ્ચે સંબંધો સ્પષ્ટ કરી શકાય છે કે ગણ એના ઘટકોમાં 4 ઉમેરતા બીના ઘટકો મળી જાય છે. વાત કરીએ આકૃતિ નંબર 2ની. એમાં જુઓ તો 10, 5, 15 અને 2. 10 અને 15 એ વધુ અને 2 અને 5 એ ઓછી સંખ્યા છે. કોઈ એક વસ્તુના દૈનિક માંગ ગણ એ દ્વારા થાય છે, જેના ઘટક 10, 5, 15, 2 છે. જ્યારે ગણ બી વસ્તુ પર ઓછી માંગ કે વધુ માંગ કહેવામાં આવે, પણ નહીં તો માંગ ઓછી હોવાતા આ પરિબળો નક્કી થાય છે. તો ગણ એના ગણ બીના ઘટકો વચ્ચે સંબંધ પ્રસ્થાપિત થાય છે, જે આકૃતિ દ્વારા પણ સ્પષ્ટ રીતે શું કરી શકાય છે, રજૂ કરી શકાય છે. આકૃતિ 3માં ગણ એ અને ગણ બીના નામ બતાવે છે. જો છે ને, બધાય પી ઉપર જ સ્પર્શ કરે છે. જ્યારે ગણ બીના વર્ગના વર્ગ પરીક્ષણનું નામ બતાવે છે. ગણ એ અને ગણ બી વચ્ચેના ઘટકો કેવા હોય છે, સંવાદપૂર્ણ હોય છે. આકૃતિ 4 ગણ એના ઘટકો -2, -1, 0, 1 અને 2 છે. જ્યારે ગણ બીના ઘટકો 1 અને 4 છે. તો ગણના અમુક ઘટકોના ગણ બીના ઘટક સાથેનો સંબંધ હોઈ શકે. ગણ એના ઘટકો 0 અનુરૂપ ગણ બીમાં કોઈ ઘટકો મળતા નથી. ઉપરના તમામ ઉદાહરણો પરથી સ્પષ્ટ રીતે જાણી શકાય કે ગણ એના ઘટકો ગણ બીના ઘટકો વચ્ચે જુદો પ્રકારનો સંબંધ છે. તો શું તમામ સંબંધોને વિધેય કહી શકાય? સમજવા માટે આપણે સૌપ્રથમ વિધેયની વ્યાખ્યા જોઈએ કે ભાઈ ખરેખર કોને વિધેયની વ્યાખ્યા કહેવાય. જો વ્યાખ્યા, જો ગણ એ અને ગણ બીના ખાલી ન હોય એવા બે ભિન્ન ગણો હોય, જે ગણ એના પ્રત્યેક ઘટક ગણ બીનો કોઈ એક અનન્ય ઘટક સાથે કોઈ નિયમ કે સંબંધ ધરાવતો હોય, તો તે નિયમ સંબંધને સુસંગત કે સુસંબંધ ઘટક કે આ સંબંધને પણ વિધેય કહી શકાય. આકૃતિ 3માં દર્શાવેલા વર્ગના વિદ્યાર્થીઓના નામ અને તેમના વર્ગખંડના શિક્ષકોના નામ પ્રમાણે બેસાડવામાં આવે છે. આકૃતિમાં 3માં દર્શાવેલા વર્ગના વિદ્યાર્થીઓનું નામ અને તેમના વર્ગ શિક્ષકોનું નામ વચ્ચેની સુસંગતતા પણ વિધેય છે કે નહીં તે નક્કી કરી શકાય. આકૃતિ 4નું ધ્યાનથી વાલું પડતા ગણ એના ઘટકો -2, -1, 0, 1 અને 2 છે. જ્યારે ગણ બીના ઘટક 1 અને 4 છે. અહીં ગણ એના ઘટકો -2, -1, 1 અને 2 ને સંગત પણ બી ઘટકો એ4 મળી જાય, પરંતુ એના ઘટકો 0 માટે પણ. ઉદાહરણ નીચે મુજબના ઘટકોનો. હવે જો આપણે વિધેય માટેની થોડીક થિયરી શીખી ગયા હતા. હવે આપણે વિધેય માટેની વાત કરવાની છે. જો ઉદાહરણ નંબર 1, પેજ નંબર 226 ઉપર નીચે આપેલા ગણના ઘટકો વચ્ચેના સંબંધ વિધેય છે કે નહીં તે ચકાસવાનું છે. ઉદાહરણ નંબર 1માં પહેલો પ્રશ્ન આપ્યો છે, જેમાં એના ઘટકો આપ્યા છે 1, 2, 3 અને 4. બીના ઘટકો આપ્યા છે 3, 5, 7 અને 9. fx બરાબર પદાવલી આપી છે 2x + 1. જે આપ્યું x
બિલોંગ ટુ એ, તો આપણે કિંમત મૂકીએ એમાં. એક્સની જગ્યાએ કિંમત કેટલી લેશું આપણે? એના ચલ એટલે 1 મૂકું. 2 કૌંસમાં 1 પ્લસ 1, 2 એકા 2 પ્લસ 1 એટલે કેટલા આવશે? 3. હવે કૌંસમાં મૂકું 2, 2 કૌંસમાં 2 પ્લસ 1, 2 દુ 4 પ્લસ 1, જવાબ આવશે 5. હવે કૌંસમાં લો x બરાબર 3, 2 કૌંસમાં 3 પ્લસ 1, 3 દુ 6 પ્લસ 1 એટલે જવાબ આવશે 7. હવે કૌંસમાં x બરાબર લઉં 4, 2 કૌંસમાં 4 પ્લસ 1, 4 દુ 8 પ્લસ 1, જવાબ આવશે 9. તો અહીંયા વિધેય છે. શું કામ? કારણ કે ચલની કિંમત મૂકતા બધાય બીના પ્રદેશગણના સભ્યો આપણને મળી જાય છે. એમાં હજી બીજો પ્રશ્ન પૂછ્યો છે. જો એ બરાબર શું આપ્યું? 2, 5 અને 6. બી બરાબર શું આપ્યું? પેલા પી આપ્યો છે. જો પી બરાબર શું આપ્યું? સગડીય કૌંસમાં -1/2, 0 અને 1. એસ બરાબર શું આપ્યું? તો કે 10. અહીંયા કે કૌંસમાં શું આપ્યું? x બરાબર 10. x બિલોંગ ટુ પી આપ્યા અહીં. કિંમત મૂકી. કે કૌંસમાં -1/2 એટલે 10 જ આવશે. કે કૌંસમાં 0 તો એમાં જવાબ 10 જ આવશે. કે કૌંસમાં 1 તો એમાં જવાબ કેટલો આવશે? 10. એટલે અહીં ચલ છે એ શું છે? વિધેય છે. ત્રીજું જુઓ. x બરાબર શું આપ્યું તમને એ માટે? પહેલાં તો કે 2, 5 અને 6 આપ્યા. બીમાં શું આપ્યા? 1, 3/4, 9/5, 11/7, 13/6. y બરાબર શું આપ્યું? તો કે 2x - 1/(x + 1). અને અહીં શું કીધું? x બિલોંગ ટુ એ છે. કિંમત મૂકતા જઈએ આપણે. x બરાબર પહેલાં 2 લઈએ. 2 દુ 4 -1, 3, 3/3, 3 3 ઉડી ગયા. જવાબ કેટલો આવશે? 1 આવશે. બીજી કિંમત લઈએ. હવે x બરાબર 5 લઈએ. 2 કૌંસમાં 5 -1/5 + 1, 5 દુ 10 -1/6. 10માંથી 1 જાય 9/6. 3 વડે ભાગ ઉડે 3 તેરી 9, 3 દુ 6. હવે x બરાબર કેટલા લઈએ?
6 લઈએ, 2 કૌંસમાં 6 માઇનસ 1 છેદમાં 6 પ્લસ 1 6 દુ 12 માઇનસ 1 છેદમાં 7 12માંથી 1 જાય 11ના છેદમાં 7. હવે બધી કિંમત જો બીમાં આવી જાય છે એટલે આ પણ વિધેય છે. હજી એક ચોથો પ્રશ્ન આપ્યો છે, વિધેય માટેનો જ છે. બી બરાબર શું આપ્યું? -1 0 1 અને 3. સી બરાબર શું આપ્યું? -5 -3 -1 1 અને 3. HX બરાબર શું આપ્યું છે? તો કે 2x + 3 અને x બિલોંગ ટુ બી આપ્યું છે. જો x બિલોંગ ટુ બી. એચની કિંમત મૂકતા જઈ -1 લો, 2 કૌંસમાં -1 + 3 -2 + 3. જવાબ આવશે 1. બીજી કિંમત લઈએ. અહીંયા આપણે મૂકી. હવે કિંમત કેટલી લેશું? તો કે 0. 2 કૌંસમાં 0 + 3 2 ગુણ્યા 0 એટલે 0 + 3 એટલે જવાબ આવશે 3. હવે એક્સની જગ્યાએ કેટલા લેશું? તો કે 1. 2 કૌંસમાં 1 + 3 2 એકા 2 + 3 તમારો જવાબ આવશે 5. હવે એક્સ બરાબર કેટલા લઈ? 3. 2 કૌંસમાં 3 + 3 3 દુ 6 + 3 જવાબ આવશે 9. હવે અહીં જો 5 વિધેયમાં નથી, 9 વિધેયમાં નથી એટલે આપેલું ચલ એ વિધેય નથી, કારણ કે કિંમત આપેલી નથી એટલા માટે. હવે આપણે અહીંયા પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તારની વાત કરવાની છે. તો કોને પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર તરીકે ઓળખી શકાય? જો આપણે જાણીએ છીએ કે વિધેય બે ભિન્ન અરેખિત ગણોનો ઘટક વચ્ચેના અનન્ય સંબંધ છે. પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર માટે તો કે વિધેય શું છે? તો કે બે અનભિન્ન ઘટકો વચ્ચેના અનન્ય સંબંધો છે. તમને જો બે ચલ આપ્યા છે, પછી પેલો ચલ એ હોય તો બીજો બી હોય, પી હોય તો આર હોય, એક્સ હોય તો વાય હોય. અહીંયા તમે વિધેયમાં એની કિંમત મૂકો એટલે એનો જવાબ સરખો જ આવતો હતો. ગણ એના જેના ઘટકો માટે ગણ બીમાં અનન્ય ઘટક કે પ્રતિબિંબ મેળવવામાં આવે છે. અહીં ગણ એને પ્રદેશ ગણ અને ગણ બીને સપ્રદેશ ગણ કહેવામાં આવે છે. એટલે જે પહેલો ગણ આપેલો છે, જે આપણે એક્સ તરીકે કિંમત મૂકીએ છીએ, એ પ્રદેશ ગણ કહેવાય. અને જે બીજો ચલ આપેલો છે એને આપણે સપ્રદેશ કહીએ છીએ. પ્રદેશ ગણના ઘટકો માટે વિધેયની જે પ્રતિબિંબ કિંમત કે વિધેયાત્મક કિંમત મેળવવામાં આવે છે, તે કિંમતોના ગણને તે વિધેયનો વિસ્તાર કહેવાય. એટલે પ્રદેશ ગણની જે કિંમતો આપી હોય એ આપણને જે વિધેય કે પદાવલી આપે એમાં કિંમતો મૂકીને જે જવાબ મળે છે ને તે વિસ્તાર કહેવાય. વિધેયના પ્રદેશ ગણને ડીએફ તરીકે ઓળખવામાં આવે છે અને વિસ્તારને આરએફ તરીકે ઓળખવામાં આવે છે. ફંક્શન, વિધેય એટલે ફંક્શન થાય. ટૂંકમાં આરએફ બરાબર FA બરાબર FX / X બિલોંગ ટુ A થાય. વિધેયનો વિસ્તાર એ સપ્રદેશ ગણનો ઉપગણ અથવા સપ્રદેશ ગણ પોતે જ હોય છે. ઉપરના ઉદાહરણ 1 ગણ એન વિધેયનો પ્રદેશ ગણ છે, જ્યારે ગણ બી તેનો સપ્રદેશ ગણ છે. અહીં જોઈ શકીએ કે તેનો વિસ્તાર પણ બી પોતે જ છે. જ્યારે બીજામાં પ્રદેશ ગણ પી અને સપ્રદેશ ગણ
કે વિસ્તાર એ ગણ એસના ત્રણેયના પ્રદેશ ગણ એ જ છે, જ્યારે સપ્રદેશ ગણ બી છે. આમ વિસ્તાર RF એ 1/3 છે, જે સપ્રદેશ ગણ બીનો શું છે? ઉપગણ છે. ટૂંકમાં પ્રદેશ, સપ્રદેશ અને વિસ્તાર એટલે શું? જે પહેલો ગણ આપેલો હોય એ પ્રદેશ તરીકે ગણાય, જે બીજો ગણ આપેલો હોય તે સપ્રદેશ તરીકે ગણાય, અને જે કિંમત આપેલી છે, જે આપણે વિધેયમાં પદાવલી તરીકે મૂકીએ છીએ, તે વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. વિધેયના અમુક સંકેતો છે જેની આપણે વાત કરવાની છે. જો વિધેય f એ ગણ a નથી ગણ b પરનું વિધેય હોય તો તેને સંકેતમાં f જેમ a કિરણ b વડે દર્શાવાય છે. ખાસ યાદ રાખજો, વિકલ્પમાં પૂછાશે. શું કે છે? જો વિધેય f એ ગણ a થી ગણ b પરનું વિધેય હોય તો તેને સંકેતમાં f જેમ a કિરણ b વડે દર્શાવાય છે. અને શબ્દમાં તે વિધેય f એ ગણ a થી ગણ b પરનું વિધેય છે એવું કહેવામાં આવે છે. એટલે a એ સપ્રદેશ કહેવાય, પ્રદેશ કહેવાય, b સપ્રદેશ કહેવાય અને એના ઉપર આધારિત છે. અહીં ગણ a ને પ્રદેશ ગણ અને ગણ b ને સપ્રદેશ ગણ તરીકે ઓળખવામાં આવે છે. અને પછી જે કાંઈ પણ પદાવલી આપેલી છે એમાં તમે એની કિંમત મૂકો અને જે જવાબ મળે એ તમારો વિસ્તાર ગણાય છે અને RF તરીકે ઓળખવામાં આવે છે. ઉપરના નીચે 2-3 ઉદાહરણો આપેલા છે જે આપણે આગળ કિંમતો મૂકીને હમણાં જોયા. હવે એ બધા વચ્ચેનો સંબંધ નક્કી કરી. જો સમજાવું છું તો કે પહેલી રકમ આવી હતી f જેમ a કિરણ b, a બરાબર 1 2 3 4, b બરાબર 3 5 7 9 અને fx બરાબર 2x + 1, x belong to a. હવે અહીંયા આપણે x ની કિંમત 1 2 3 4 મૂકી તો એનો જવાબ એ જ આવતો હતો કે 3 5 7 અને 9 એટલે વિધેય છે. તો અહીંયા એ છે એ પ્રદેશ ગણ કહેવાય, બી સપ્રદેશ ગણ કહેવાય અને કિંમત મૂકતા જે જવાબ મળી RF વિસ્તાર કહેવાય. અને વિસ્તાર અને સપ્રદેશના સભ્ય અહીંયા સરખા થાય છે. જો છે ને, એવી રીતે બીજું વિધેય હતું કે જેમ p કિરણ s, p બરાબર -1/2 0 અને 1, s બરાબર 10, કે x બરાબર 10 આપ્યું હતું ને x belong to p એવું આપ્યું હતું. કિંમત મૂકું, બધામાં જવાબ 10 જ આવતો હતો. અહીંયા વિધેય છે. શું કામ? કારણ કે બધાય પદમાં જવાબ 10 જ આવશે, કારણ કે અચલ પદ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી કોઈ સંબંધમાં રહેલો નથી. ત્રીજું હતું f જેમ a કિરણ b, a બરાબર 2 5 6, b બરાબર 1 3/2, 9/5, 11/7 અને 13/6 હતું. y બરાબર વિધેય આપ્યું હતું fx બરાબર 2x - 1/x + 1. તો એ વિધેય છે, કિંમત આવી જાય છે. ચોથામાં વિધેય હતું નહીં. હવે આપણે એના દાખલાઓનો આગળ અભ્યાસ કરીશું.